લ્યો ભાંગી ગયું ભાંગી ગયું લ્યો કાંઈક આટલો જીરાનો ઢગલો થયો છે ને જે આ એટલી આટડી રહી બાકી છે એ આટડી આપણે કાલ લેવાની છે કારણ કે હલર કાલ આવવાનું છે 4 ગાજર છે અને આટલા સીણ્યા છે અને લાગી છે ભૂખ લાગી છે હે અને આપણે છે ગાંહડિયું હારવા વાળા અને 2 જણા જો ખડકે છે 2 જણાને ગાંહડિયું ખડકવાની આપણે હારવાની જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું ફરીથી સ્વાગત છે અને આપણે અત્યારે જાવી છીએ જીરું ભેગું કરવા. બુંગણ જો હારે લઈ લીધું છે, ઉપાડીને જવાનું છે. રસ્તે રોડ ઉપર હાલ્યા જાવી જે વાડિયા ઠેઠ નથી પહોંચ્યા. વાડિયા જઈને બુંગણ પાથરીને પાળીને બધું ફોળીને આપણે ઠેઠ એન્ટર થઈ ગયા હવે વાડી અંદર. તો આપણો ગુવાર આવી ગયો છે. ગુવારને કમ્પ્લેટ ફાલ ને એ બધું થઈ ગયું છે. ઝીંગું આવે ને તૈયારી છે. હવે ફાલ ને ઘણા છોડવામાં ફાલ બધી કમ્પ્લેટ આવી ગયો છે. ગુવારથી પોકવાનું જીરાય આ છે મણનું બુંગણ છે, મોટું મણનું આરે લીધું છે. હવે અહીંયા જઈને થોડાક પાથરા બધું આખું કરશું. આખું કરીને આખું હમાય એવડું પાથરે એવડી જગ્યા કરવાની છે અને જગ્યા કરીને પાથરીને બધું જીરું ભેગું કરીને આમાં નાખવાનું છે. પછી હલર આવે ને પછી આ જીરાનું કાઢવાનું કામ કરો. આ ઠેઠ વાડીએ આપણે જીરાએ પોગી ગયા હવે અને જો સામે વચલી આડે રહીને અહીંયા થોડાક 2 થી 3 સા ખાલી કરવાના છે. ખાલી કરીને અહીંયા બુંગણ પાથરે એવું કરવાનું છે. હલર તો આજ તો 2 વાતો આજ તો નક્કી નથી આવે કે ન આવે. લગભગ તો કાલ કાઢવાનું થાય છે. બુંગણ નહીં પાથરીને બધું જીરું ભેગું કરીને એમાં નાખવાનું છે. નાખીને પછી આજ ને આપણે આજ અડધું આજ ભેગું કરવાનું છે, અડધું કાલ ભેગું કરવાનું. એટલે કાલ થોડું ઘણું જ રહે ને ભેગું કરવાનું. કાલ હલર આવે એટલે બધું એક હારે નીકળી જાય છે. જો આટલામાં છે અને ભેગું કરવાવાળા 3 જણા છે. 3 જણાથી તો આ કાલ ભેગું ન થાય અને બીજા માણસ આપણે કંઈક ગોત્યા નથી એટલે આજ થોડુંક ભેગું કરવી અને કાલ ભેગું કરવી એટલે કમ્પ્લીટ ભેગું થઈ જાય અને કાલ હલર લાવવાના એટલે નીકળે જાય. અને હવે તો ફૂકાઈ તો કમ્પ્લીટ જ જીવું છે, ભાંગી જાય છે. અહીંયા થોડોક છોડવા સાંયે છે એટલે ઓલું થયું છે. તડકો હજી એની ઉપર આવ્યો નથી, હજી બીજો માથે છે એટલે ના છોડવા બધા જો કમ્પ્લીટ ફૂકાઈ ગયા છે. આમ કરો એટલે બધા ભાંગી જાય એવી રીતના થઈ ગયા એટલે ભેગું કરી લેવી. અડધું આજ કર્યું, અડધું કાલ કરવી. કાલ આજ આવે આજ કાઢ લઈશું. ખતરનાક નો છે આટલું હજી જીરું ભેગું આપણે કર્યું ને ત્યાં સાંયે વી આવ્યા છીએ કારણ કે આ તડકો કંઈક વધારે છે અને અમારે હાલ નહીં નથી તારો નહીં ઉતારતો. આ છોડેનો અમારે વિડીયો નહીં લેવાનો, નક્કી છોડે બાજુ ખારી થાય ને. હાલો નહીં હાલો, એનો વિડીયોમાં એ નહીં આવ્યો, એ અમારા વિડીયોમાં નથી ઉતરતી છોડે રહીને. અને આટલું ભેગું કર્યું છે અને જે આ થોડુંક ભેગું કરશું ક્યાં ટાઢો પર થઈ જાય છે. વસલી આગળ એક કમ્પ્લીટ ભેગું થઈ જાય આટલું આપણે જીરું કમ્પ્લીટ હારી નાખ્યું છે અને આ વચલી આડડી રહીને જો આખી કમ્પ્લીટ હરાઈ ગઈ છે. હવે આ પાળ બાજુની રહીને પહેલી આડડી એનું કામકાજ હારવાનું ચાલુ કર્યું છે અને આપણે છે ગાંહડિયું હારવા વાળા અને 2 જણા જો ખડકે છે. 2 જણાને ગાંહડિયું ખડકવાની આપણે હારવાની. અત્યારે જો આ એક આડડી ભેગી કરવાની એટલે ટોટલ 2 આડડી ભેગી કરવાની, એક આડડી બાકી રાખવાની છે એ કાલ ભેગી કરશું. હલર કાલ આવવાનું એટલે એક કાલ રાખવાની છે ને આ આડડી એક કમ્પ્લીટ ભેગી કરી નાખ્યું. તો ગાંહડી આપણે ખડકાઈ જાય છે, નાખીને આવી કે ગાંહડી કમ્પ્લીટ થઈ જાય. જો આ જીરું ઉપાડે ને ભૂખ્યા થઈ ગયા છે. આ 2 ગાંહડીઓ ખડકીને પડી છે અને ઠાકીને ભૂખ લાગી જાય છે એટલે તો આ શેણિયા આવી ગયા છે અને ગાજર આવી ગયા છે. એ બધું ખાવાનું છે. ખાવાનું છે કે નથી ખાવાનું? હે ખાવાનું છે. આ ગાજર ધોવા નહીં પડે, ધોતી જાય. જો આ 4 ગાજર છે અને આટલા શેણિયા છે અને લાગી છે ભૂખ લાગી છે. હે કે હું
તમે તમારું કરો, તમારું ભૂખ લાગી, અમારે ક્યાંય નથી લાગી. કોને નથી લાગી? મને જ લાગી છે, મારી મમ્મી નથી લાગી ભૂખ, મારા બાને એટલા ભૂખ લાગી કા તમારે લાગી છે ને? તને લાગી? તને લાગી હોય ભૂખ કા? તો ખાવા માંડ. ક્યાં ને ખાવાનું તો આ સણિયાની આવ્યા છે એટલે આ સણિયાને ગાજરની ધોઈને ખાવાનું કામકાજ ચાલુ કરવાનું છે. ફટાફટ ખાઈ લેવી, ખાઈને પછી જીરું પાસે હારવા માંડવી. 2 આઠડીનો જીરું કમ્પ્લીટ લેવાઈ ગયું છે. 2 આઠડીમાંથી જીરું લઈને 2 આઠડીનું કામકાજ પરિપૂર્ણ થયું અને કાંઈક આટલો જીરાનો ઢગલો થયો છે અને જે આ એટલી આઠડી રહી બાકી છે એ આઠડી આપણે કાલ લેવાની છે, કારણ કે હલર કાલ આવવાનું છે. આજ ફોન કર્યો, આજ નથી આવવાનું. સણિયાનું બનાવેલું છે, કાલે બપોર પછી જીરાનું બને પછી પાદરું આપણે ઓલે આવશે અને કંઈક આટલો ઢગલો કર્યો છે અને 2-3 ગાંડી રહીને એ બાંધેલી કમ્પ્લેટ પડે છે, એ જે નથી નાખી કાલ નાખી દઈશું અને 2 આઠડી ભેગી થઈ અને 1 આઠડી બાકી રહે છે એ અમે કાલ બપોર પછી આવીને પછી ભેગી કરીશું. અત્યારે અમે ફીરીએ અને આ ભૂદર મહારાજ અમારા ધોળે એ જો ક્યારની જો આ બધી રાય રહી ને એટલે રાય ક્યાં વરિયાળી એ બધી જો આ આંધળા ખીરીને આવી કિન નાખી છે, કારણ કે આપણે આમાં ગયા વર્ષે આવી રીતના આમાં વરિયાળી વાવી હતી. આ જો બધી એને ભાંગીને આવી એટલે આમાં પારવી બધી કમ્પ્લેટ ઉગેલી છે. પોર આખામાં વરિયાળી હતી એટલે ઉગેલી છે. બધી જોઈને પાંદડા ખીરીને હા ઉલી કિન નાખી. ભેગું કરીને ઠેઠ ઘરે પહોંચી ગયા હવે ટાઈમ ઘણો આવી ગયો તો અમારા ભગત વી આવ્યા છે મેં રંબા ને અહીંયા એનો આ છે સર સામાન છે. જો આ એક છે ટ્રેક્ટર, એક છે મિલિટરી એક આ મિલિટરીનો ટ્રક છે અને એક ટ્રેક્ટર છે. હાલે આ દઉં એ આવ્યું મારે ધક્કો પાછો હવે દે આવજો પાછું બસ લે લાય જવા દઉં. ક્યાં જવા જી રે લ્યો ભાંગી ગયું લ્યો નીકળી ગયું હો. મારે આ ભગતે કરી નાખ્યું નોખું અને ફિટ કરવાનું એક બાઈકી કીધી કાઢી નાખ્યું છે. હાલો થઈ ગયું કમ્પ્લીટ ફિટ. હવે આપણે નાવાનું બાકી છે એટલે ફટાફટ નાહી નાખવી અને આજનો વ્લોગ પૂરો કરવી. મળવી કાલે નવા વ્લોગ વિડીયો સાથે.